વડોદરા નજીક મહીસાગર નદી પરનો ગંભીરા પુલ તૂટી પડતા પુલ પરથી પસાર થતા વાહનો નદીમાં ખાબકતા 10થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે। ત્યારે રાજ્યમાં આવા અનેક જોખમી પુલના સર્વે અને તાત્કાલિક સમારકામની કામગીરી હાથ ધરવી જોઈએ। જામનગરમાં કાલાવાડ નકા બહાર આવેલ પુલ પણ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે। નોબત ડિજિટલ દ્વારા આ પુલની જોખમી સ્થિતિ અંગે 2024ના જુલાઈમાં સમાચાર પ્રસ્તુત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત વિપક્ષ દ્વારા પણ ગયા વર્ષે જુલાઈમાં આ પુલના તાત્કાલિક સમારકામ સહિતની માંગ કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। સામે આપણે જે આ બ્રિજ છે એની એક્સપાયરી ડેટ પૂરી થઈ ગઈ, સીધું બ્રિજ જોબ ખાઈ ગયો હોય એ નજર સમક્ષ છે। આપણે લોખંડના સળિયા તૂટી ગયા હોય, અલગ અલગ તાર થઈ ગયા હોય, એ પણ ખુલ્લું દેખાય છે। માની લ્યો કે માલિક ના કરે ને જો ખમી શકે પણ એવી સ્થિતિમાં નથી ને મોટી જાનહાની થાય એવી સ્થિતિમાં છે। આ પુલ ઉપરથી પસાર થતી વખતે વાહન ચાલકો ભય અનુભવે છે, તેમજ પુલની બિસ્માર હાલત સ્પષ્ટ જોઈ શકાય છે, છતાં તંત્ર આ મુદ્દે નિર્ભર અવસ્થામાં છે। જામનગરમાં મોરબી ઝૂલતા પુલ કે વડોદરાના ગંભીરા પુલ જેવી મોટી દુર્ઘટના ન થાય એ માટે સત્તાધીશો ઊંઘમાંથી તાત્કાલિક જાગે અને આ પુલ મુદ્દે યોગ્ય પગલાંઓ લઈ લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરે એ અનિવાર્ય છે। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।